કલાક ગયા આખો ગાઈસ પહોંચી ગયા છે ગલતેશ્વર મહાદેવનું મંદિર છે. ગલતેશ્વર પહોંચી ગયા મહીસાગર. તો ગાઈસ પહોંચી ગયા છે ગલતેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા. અને આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર પણ છે એટલે અમે આવ્યા હતા અહીંયા. અને અહીંયા મહીસાગર નદી વરસાદના લીધે બહુ ફૂલ થઈ ગઈ છે. હું તમને બતાવું અહીંયાથી એવું તમને દેખાય છે. હું તમને નીચે જઈને બતાવીશ. અહીંયા બહુ સરસ મંદિર છે. મંદિરે પણ જઈશું, ત્યાં જઈને હું તમને બતાવીશ. પહેલાં આપણે અહીંયા મહીસાગર નદી જોઈ લઈએ. તો ગાઈઝ અમે જ્યારે ડાકોર ચાલીને આવીએ ને ત્યારે આ બધું પાણી હોતું નથી. અત્યારે વરસાદના કારણે બહુ વધારે પાણી છે અહીંયા. આ પગથિયા સુધી અત્યારે જોવા મળે છે. નહીં તો અમે તો આવીએ ત્યારે તો આ પથ્થર દેખાય અહીંયા ત્યાં સુધી પાણી હોય છે. એની પહેલી બાજુમાં હોય છે અને આ બાજુમાં તો પાણી ઓછું હોય છે એમ. પણ આ વરસાદના કારણે છે ને ગાઈઝ બહુ વધારે પાણી ભરાઈ ગયું છે. બહુ વધારે પાણીનો પ્રવાહ થઈ ગયો. તો ગાઈસ હવે જઈએ મંદિરે. ત્યાં આપણે હાથ જોઈ દીધા છે અને હવે જવાનું છે મંદિરે. નીકળીએ, મંદિર તરફ જઈએ. ગાઈસ અહીંયા તો લાઈન બહુ મોટી છે. અહીંયાથી લઈને આમ ફરીને આવવાનું અને અહીંયાથી ઉપર જવાનું. એટલે આપણે અહીંયાથી દર્શન કરી લઈએ. તો ગાઈસ વરસાદ અંધારીને આવ્યો છે એટલે જલ્દી નીકળવું પડશે. વરસાદ આવે પહેલાં ગાડીમાં બેસવું પડશે કારણ કે બહુ જોરદાર અંધારીને આવ્યો છે. ફાઇનલી ગાઈસ હવે જવાનું છે ડાકોર. બધા બેસી ગયા ગાડીમાં, હું પણ બેસી જાઉં. આપણે પહોંચી ગયા છે ડાકોર અને અહીંયા એટલો વરસાદ ચાલુ છે ને કે અહીંયા અમે માર્કેટમાં ઊભું રહેવું પડ્યું. પહોંચ્યા છે ત્યાંનો વરસાદ ચાલુ જ છે. ગલતેશ્વરથી નીકળ્યા ને ત્યારથી વરસાદ ચાલુ જ છે. વરસાદ લઈ લઈએ પછી જઈએ મંદિરે. વરસાદ હજુ ચાલુ જ છે એમ.
બહુ લેટ થઈ ગયું છે, પણ વાંધો નહીં, નીકળીએ. અને વરસાદ પણ રહી ગયો છે, તો જઈએ હવે ઘરે. તો ગાઈસ 9 વાગવા આવ્યા છે અને અમે હોટેલે ઊભા છીએ જમવા માટે, કારણ કે સવારનું બધાને ઉપવાસ હતો, એટલે હવે જમી લઈએ અને પછી જઈએ ઘરે. ગાઈસ 12 વાગી ગયા અને આપણે પહોંચી ગયા છે ઘરે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. બાય.